મોર્નિંગ સુપ્રભાત અને નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ ને હું ધ્રુવી ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું. સ્વાગત છે આપ સૌનું આપ સૌના મનપસંદ કાર્યક્રમ શેરબજારના ધબકારામાં. દર્શક મિત્રો, શેરબજાર વિશે વધુ માહિતી મેળવવા માટે અને શેરબજાર પર વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં અને કાર્યક્રમમાં જોડાઈ ચૂક્યા છે શેરબજારના એક્સપર્ટ હરેશભાઈ મોતિયાનીજી. જી હરેશભાઈ, સ્વાગત છે આપનો કાર્યક્રમમાં. ગુડ મોર્નિંગ અને નમસ્કાર દર્શક મિત્રો. તો દર્શક મિત્રો, શેરબજાર વિશે વાત કરીશું, ઇન્સ્ટ્રુમેન્ટ પર ચર્ચા કરીશું, પણ તે પહેલાં આપ સૌને જણાવી દેવા માંગીશ કે શેરબજાર વિશે આપને મૂંઝવતા પ્રશ્નો, આપને મૂંઝવતી સમસ્યાઓ કે કયા શેરમાં ક્યાં કેટલું રોકાણ કરવું, કયો શેર પોઝિટિવ દેખાઈ રહ્યો છે, કયો શેર નેગેટિવ દેખાઈ રહ્યો છે, આ તમામ પ્રશ્નો વિશે આપ જો મૂંઝવતા હોય તો મૂંઝવવાની કોઈ જરૂર નથી. આપને ટીવી સ્ક્રીન પર જે બે નંબર્સ ફ્લેશ થઈ રહ્યા છે તે નંબર્સ પર કોલ કરીને આપ અમારી સાથે જોડાઈને આપના પ્રશ્નનું સમાધાન મેળવી શકો છો. ખાસ કરીને જ્યારે પણ આપ ફોન લગાવી રહ્યા છો તો પ્લીઝ પહેલાં ટીવીનો અવાજ મ્યુટ રાખજો, જેથી આપનો જે પ્રશ્ન છે તે અમારા સુધી ક્લિયર પહોંચી શકે, આપનો જે પણ કંઈ સમસ્યા છે તે અમારા સુધી ક્લિયર પહોંચી શકે ને આપના પ્રશ્નોની રજૂઆત આપ અમારી સાથે જોડાઈને કરી શકો છો અને હરેશભાઈ આપને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડશે. એટલે આ બાબતનું ખાસ ધ્યાન રાખજો. ફોન લગાવતા પહેલાં કે ટીવીનો અવાજ મ્યુટ રાખજો અને ફોન ચાલુ રાખજો. જેવું જ આપનો ટર્ન આવશે તરત જ અમે આપને મારી સાથે કનેક્ટ કરીને આપના પ્રશ્નને સાંભળીશું, આપના પ્રશ્નની રજૂઆતને સાંભળીશું. તો હરેશભાઈ, ઇન્સ્ટ્રુમેન્ટ પર ચર્ચા કરવાના છે, પણ તે પહેલાં બજાર વિશે આપને પૂછવા માંગુ. ગઈકાલના બજારની અંદર જે મૂવમેન્ટ જોવા મળી છે, શું લાગી રહ્યું છે તેના પરથી કે જ્યારે આજે બજાર ખુલશે તો બજારમાં ખુલતાની સાથે શું મૂવમેન્ટ જોવા મળશે? જો ડેટા જોઈને તો એ જ લાગે છે, અને ગઈકાલ ટ્રેન્ડમાં તો આપણને ડબલ મૂવમેન્ટ જોવા મળી હતી. સવારના સેશનમાં એટલે બપોર સુધી તેજી દેખાઈ હતી, બપોર પછી આપણને પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. હાલના તબક્કે બી આપણે માર્કેટ જે છે એક રેન્જમાં જ છે. ગઈકાલે આપણે વાત કરી હતી કે ભાઈ નિફ્ટીની રેન્જ જે છે એ 11,400 ને 11,500 ઉપર 500માં એટલે 570 સુધી ગઈ હતી, જે આપણો લેવલ હતો કે ભાઈ કે 11,500 પરમ દિવસનો જે લેવલ હતો એ ક્રોસ કરશે તો 11,570 સુધીની અપેક્ષા છે. તો એક્ઝેક્ટલી 11,568.90 જઈને ત્યાંથી આપણને પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે. હાલના તબક્કે માર્કેટ આ રેન્જમાં જ છે, 11,000 11,500. નજીકમાં જઈએ તો 11,350 11,500 600. આ એક રેન્જ બની ગઈ છે. માર્કેટ બેસિકલી એક સ્ટોક સ્પેસિફિક મૂવમેન્ટ દેખાડે છે સેક્ટર વાઇઝ. ગઈકાલે આપ જુઓ તો ગઈકાલે આઈટી સેક્ટરમાં જે HCL ટેકની જે કમેન્ટ્રી આવી તો એના અનુસંધાનમાં આપણને માર્કેટમાં આઈટીમાં ખાસ કરીને ક્યાંક કંઈક આપણને સરસ બાઉન્સ બેક જોવા મળ્યું છે. સાથે સાથે અમુક ઓટો એન્સિલરીઝમાં પણ આપણને તેજી જોવા મળી છે. સવાલ છે આજે એ જ સ્ટોક સ્પેસિફિક જ મુવમેન્ટ આપણને દેખાશે. પર્ટિક્યુલર સેક્ટર જે છે અમુક સેક્ટરમાં કરેક્શન જોવા મળશે અને અમુક સેક્ટરમાં આપણને મજબૂતી જોવા મળશે. માર્કેટ ઇન જનરલ કદાચ કહીએ તો વી આર નોટ ઇન દેટ પર્ટિક્યુલર બાસ્કેટ સેલિંગ મૂડ. કહેવાનો મતલબ કે આપણે એવી કંઈ મોટી મંદી તરફી કે એવી મોટી મંદીની જે સેલિંગ જે અસર જે છે ને એ બજારમાં દેખાતા નથી. ચોક્કસ. તો જે પ્રમાણે હરેશભાઈ બજાર વિશે વાત કરી છે કે બજારની અંદર શું મુવમેન્ટ જોવા મળી રહી છે, કોલર આપણી સાથે જોડાયેલા છે. હાલો, નમસ્કાર, ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનો કાર્યક્રમમાં. આપનું નામ? હાલો જી, આપનું નામ જણાવશો? હાલો આપનો અવાજ અમને સંભળાઈ રહ્યો છે, આપનું નામ જણાવશો? પ્રવીણ. શું પ્રશ્ન છે આપનો? મારું નામ પ્રવીણ. પ્રશ્ન છે આપનો? કોલ ડિસ્કનેક્ટ કરવો પડી રહ્યો છે. વારંવાર આપને અહીંથી શરૂઆતમાં જ કહી દઉં છું કે ફોન લગાવો તે પહેલાં ટીવીનો અવાજ મ્યુટ રાખો. આપનો ટીવીનો અવાજ ચાલુ હશે તો તેવી સિચ્યુએશનની અંદર અમે આપનો કોલ ડિસ્કનેક્ટ કરી દઈશું અને કોલરને લઈ લઈએ. હેલો, હા, હરેશભાઈ પટેલ બોલું. ટાટા સ્ટીલ મેં 405માં ગઈકાલે લીધા છે, તો એને એસએલ શું રાખવું? ટાટા સ્ટીલ કેશમાં આપણો એસએલ ગઈકાલનો લો જે છે એ અગત્યનો એક સપોર્ટ છે 402 રૂપિયાનો. રાઈટ, તો 400 રૂપિયાનો સપોર્ટ રાખજો. 400થી નીચે વોલ્યુમ સાથે ટ્રેડ કરે તો જ એક્ઝિટ છે. 400થી નીચે એટલે 399 398 ટચ કરીને ફરી પાછું ઉપર આવી જતું હોય તો એને એક્ઝિટ ના કહેવાય. તો આપણે માટે 400નો જે લેવલ છે એ અગત્યનો છે. દેટ યુ હેવ ટુ વોચ આઉટ. એ આપણે જોવાની જરૂર રહેશે. એક વખત આપ જોઈ લેજો કે કઈ રીતના એને મેન્ટેન કરે છે. જો ઇન કેસ 400ને વ્યવસ્થિત રિસ્પેક્ટ આપે છે અને ત્યાંથી બાઉન્સ બેક થાય છે
તો તેજી છે, નહીતર પછી ત્યાં આપણને પ્રોફિટ બુકિંગના સંકેત જોવા મળી શકે. ચોક્કસ. હરીશભાઈ, વધુ એક કોલર આપણી સાથે જોડાયેલા છે. હેલો. હેલો, નમસ્કાર, ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનો કાર્યક્રમ. આપનું નામ? હર્ષ નામ છે. શું પ્રશ્ન છે આપનો, હર્ષભાઈ? સુવેન ફાર્મા વિશે જાણવું. સુવેન વિશે આપણે નજર નાખીએ તો એક રેન્જમાં છે, નો ડાઉટ થોડું મજબૂત છે આ ઇન્સ્ટ્રુમેન્ટ. આપણે ના નથી કહેતા. 41 રૂપીઝ, 45 રૂપીઝ રાધર આના નજીકનો એક સપોર્ટ જોવા મળી રહ્યો છે. જ્યાં સુધી 45 ઉપર ટ્રેડ કરે છે, આપ આને હોલ્ડ રાખી શકો છો. ચોક્કસ. હરીશભાઈ, ઇન્સ્ટ્રુમેન્ટ પર આગળ વાત કરું ને હું આપને TCS અંગે સૌપ્રથમ પૂછવા માંગુ. TCS અંગે શું કહેવું છે આપનું? TCS અંગે આજે શું કહેવાનું, ગઈકાલે જ મસ્ત મજાની તેજી આપી દીધી છે. TCS બેસિકલી લોંગ ટર્મમાં 2320 આ સપોર્ટ દેખાય છે. ગઈકાલે સવારે માર્કેટ ખુલતા પહેલાં જ, જી હા, અમે પણ આ જ વસ્તુ અમારા મિત્રોને જાણ કરી હતી. એક્ઝેક્ટ લેવલ્સ જો અત્યારે હું તમને જોઈને કહી દઉં કે શું છે એનો એક્ઝેક્ટ લેવલ્સ, રાઈટ? તો આપને TCS અને બીજો એક ઇન્સ્ટ્રુમેન્ટ છે વિપ્રો, એ બંને વિશે હું આપને જરા માહિતી આપી દઉં. TCSમાં 2280 આ અમારો સ્ટોપ લોસ હતો અને ટાર્ગેટમાં 2493 પહેલો ટાર્ગેટ જે અચીવ થઈ ચૂક્યો છે. બટ એના નીચે આપણને બંધ આપ્યું છે. મીન્સ હવે ક્યાંક પ્રોફિટ બુકિંગ જોવા મળશે. નાઉ જસ્ટ વેઇટ ફોર ધ સેકન્ડ રાઉન્ડ. જો તમે ફર્સ્ટ રાઉન્ડ તમે મિસ કરી ચૂક્યા છો, હવે ઉપર જાય છે, ડોન્ટ વરી. હવે તમારે અંદર એન્ટર કરવાની જરૂર નથી, કે 2280નો સ્ટોપ લોસ છે. આ ગેમ બહુ સરસ મજાની ગેમ છે. 2280 અને 2493 અને કઈ રીતના તમે હવે ટ્રેડ કરશો એ હું જરા તમને થોડુંક સમજાવી દઉં. થોડુંક આ બંધ થઈ જાય છે એટલે થોડોક સમય લઉં છું આપના પાસેથી, એના માટે થોડુંક ચલાવી લેજો. આનો ટાર્ગેટ 3100 છે. 2491, 3100 એટલે હજી 600 રૂપિયાની જગ્યા તમારા પાસે છે. પણ હવે 600 રૂપિયાની જે જગ્યા આપના પાસે છે તો આપ શું કરશો? અત્યારથી જઈને લઈ લેશો તો 2491 કે 2500માં લેશો તો સ્ટોપ લોસ આપને 2280નો જોવા મળે છે. તો દેખીતી વસ્તુ છે, અમે નહીં લઈએ. ટાઈમ ડ્યુરેશન શું છે? તો ટાઈમ ડ્યુરેશન અંદાજન 2 થી 2.5 મહિના છે. મીન્સ નેક્સ્ટ ક્વાર્ટરનું જે રિઝલ્ટ આવે એ દરમિયાન તમને આ ઇન્સ્ટ્રુમેન્ટ 3100 દેખાડશે. આ મહિનો ચાલે છે સપ્ટેમ્બર, સો વી ટોક અબાઉટ નવેમ્બર, દિવાળી પછી. ત્યાર સુધી આનો ભાવ 3100 છે. બટ આજના તારીખમાં જો આપ આ ઇન્સ્ટ્રુમેન્ટ લેવા જાઓ કે 2500ના આસપાસમાં આપ આ ઇન્સ્ટ્રુમેન્ટને કેચ કરવા જાઓ, ક્વાઇટ પોસિબલ અહીંયાથી થોડું પ્રોફિટ બુકિંગ જોવા મળી જાય. કારણ કે 2320થી જે કન્ટિન્યુઅસ ઇન્સ્ટ્રુમેન્ટ ચાલ્યો છે તો દેખીતી વસ્તુ છે કે 200 રૂપિયા ચાલ્યો હોય તો ક્યાંક થોડુંક કરેક્શન પણ તમને જોવા મળી શકે છે. તો વોટ વી ડુ ઇઝ લેટ ઇટ ગો અપ. મે બી કદાચ આજના તારીખમાં બી કદાચ તમને થોડી ઘણી એ મુવમેન્ટ જોવા મળતી હોય તો ઓકે, ફોરગેટ ઇટ. આપણે નથી બેસવું આમાં. હવે જે કરેક્શન આવશે, ધ નેક્સ્ટ રાઉન્ડ ઓફ કરેક્શન TCSમાં, એ રાઉન્ડ ઓફ કરેક્શન આવવા દેજો. એ કરેક્શનમાં ફરી પાછો ક્યાંક સપોર્ટ જોવા મળશે. પ્રોબેબલી એનો સપોર્ટ 2380 નહીં તોડે, ઓર પ્રોબેબલી 2320 તો નહીં જ તોડે. 2280નો સ્ટોપ લોસ છે. શક્યતા ઘણી ઓછી છે કે ગઈકાલનો લો તોડવો કે પરમ દિવસનો લો તોડવો, શક્યતા ઘણી ઓછી છે. બટ આ માર્કેટ છે. માર્કેટમાં આપણે ક્યારેક કોન્ફિડન્સથી કે ના ભાઈ આ વસ્તુ છે, હરેશભાઈએ કહી દીધું છે, આ આવશે, આવવાની શક્યતા છે. 3100નો ટાર્ગેટ પેટર્ન પ્રમાણે આપણને દેખાય છે, પણ 2280નો સ્ટોપ લોસ પણ દેખાય છે. 2500માં તમે લો અને 2300 સુધી આવી જાય તો પેનિકી કેવી આવી જાય? 200 રૂપિયા તૂટી જાય તો. એટલે એક વખત આને કરેક્શન મૂડમાં આવવા દો. કરેક્શન મૂડમાં જ્યારે આવી જાય છે અને ત્યાં એ સ્ટેબલ થશે, TCS ત્યાં સ્ટેબલ થશે. એક વખત આ કરેક્શન પછી જ્યારે સ્ટેબિલિટી આવી જાય
ત્યાં કંઈ પેટર્ન બની શકે છે. ત્યાંથી પછી જે બ્રેકઆઉટ આવે ગો એન્ડ બાય. ઓર ઇન અનધર વર્ડ્સ, હવે આપણે બીજી રીતે આપણે આને લઈએ. મારે લેવું છે, અરે ભાઈ આ માર્કેટ છે, તેજીના મૂળમાં જ છે, રાઈટ ધ્રુવી? તમે ઘણી વખત એમ કહેતા હો છો મને કે અરે ભાઈ મને આજે ટીપ આપો. હું કહું છું ભાઈ માર્કેટ તો વધી રહ્યું છે, કે હા કંઈ વાંધો તૂટતું તો નથી, માર્કેટ તૂટવાનું નામ જ નથી દેતું, તો મારે લેવું છે અને મારા પાસે તક નીકળી જાય છે. તો વોટ વી ડુ ઇઝ, આપણા પાસે 200 પોઈન્ટનું જે સ્ટોપ લોસનો ગેપ છે, રાઈટ, આપણે એને 100 રૂપિયાનું અંદાજન ગણતરી કરીને ચાલીએ. તો એવરી 50 રૂપીઝ ડિક્લાઇન આપણે 25% બાય કરીએ. આજના તારીખમાં આપણે 25% બાય કરીએ. અહીંયાથી 50 રૂપિયા જો નીચે આવી જાય તો બીજા 25% આપણે બાય કરીએ. બીજા 50 રૂપિયા નીચે આવી જાય તો બીજા 25% આપણે બાય કરીએ. એન્ડ ધ રેસ્ટ 25% આપણે કાં તો બોટમમાં બાય કરીએ, તો ત્યાંથી યુ ટર્ન લે ત્યારે બાય કરીએ. તો ઓટોમેટિકલી આપણી એવરેજ જે છે એ સ્ટોપ લોસના નજીક આવવાની શક્યતા દેખાય. તો આપને એક સિપની શક્યતા છે આમાં કરવાની. ફંડ આવે છે આપના પાસે વધારાનો જો ફંડ છે, એવરી ડિક્લાઇન TCS ઇઝ અ બાય. જે રીતના સ્ટેટમેન્ટ આપણને જોવા મળે, નોટ ઓનલી TCS, ઇવન વિપ્રો ઓલ્સો. વિપ્રો બી હું તમને કહું તો કે એમાં બી મને મજબૂતી જોવા મળી રહી છે. નેક્સ્ટ. ચોક્કસ હરેશભાઈ, કોલર આપણી સાથે જોડાયેલા છે. હાલો. હા મેડમ, ગુડ મોર્નિંગ. અમદાવાદથી રોહન બોલું છું. સ્વાગત છે આપનો કાર્યક્રમમાં. રોહનભાઈ, શું પ્રશ્ન છે આપનો? લોકડાઉન દરમિયાન મેં 500 BSC ના શેર 275 માં લીધા હતા. શુડ આઈ હોલ્ડ ઇટ ઓર નીકળી જાવ એમાંથી? ના, ગઈકાલના લોના સ્ટોપ લોસથી આપ હોલ્ડ કરો. નથિંગ ટુ વરી. ગઈકાલે જે રીતના એક મુવમેન્ટ જોવા મળી છે તો ચાન્સીસ છે આ ઇન્સ્ટ્રુમેન્ટ હજી ઉપર જવાનું. તો કીપ યોર સ્ટોપ લોસ 530 ઓન ધ ક્લોઝિંગ બેસિસ. 530 રૂપિયા વોલ્યુમ સાથે તોડે તો આપ એક્ઝિટ થઈ જજો. ચોક્કસ હરેશભાઈ, વધુ એક કોલર જોડાયેલા છે આપણી સાથે. હાલો. હરેશભાઈ પટેલ બોલું. ITC મેં 185 માં લીધા છે 100 શેર. એના માટે શું કરવું, કયું એસએલ રાખવું? રૂપિયાનો એસએલ રાખો, બાકી કંઈક લેવા જેવું ઇન્સ્ટ્રુમેન્ટ હાલના તબક્કે તેવું કંઈક દેખાતું નથી. બટ એ ખબર નહીં, તમારા પાસે કદાચ માહિતી હોય કે તમને કંઈક વસ્તુ આમાંથી ન્યૂઝ મળી ગયા હોય કે કંઈક ટેકનિકલી કંઈક પકડાઈ ગયું તો વસ્તુ અલગ છે. 175 રૂપિયાનો સપોર્ટ છે, એ ધ્યાન રાખજો. ચોક્કસ હરેશભાઈ, વધુ એક કોલર જોડાયેલા છે. હાલો. હા મેં ITI લીધેલા છે 140 રૂપિયા, અને 6 મહિના હોતે તો રાખી શકું એમ છું, તો શું કરું? જ્યાં હોલ્ડ કરી રાખો 118 રૂપિયા કે 115 રૂપિયાના સ્ટોપ લોસના સાથે. ચોક્કસ હરેશભાઈ, ઇન્સ્ટ્રુમેન્ટ પર આગળ વધુ. HUL અંગે આપને પૂછવા માંગુ. HUL ની કન્ડિશન, હાલની કન્ડિશન અંગે શું કહેવું છે? થોડુંક વીક કદાચ દેખાય. હા, ઇન્સ્ટ્રુમેન્ટ વીક છે. ગઈકાલનો હાઈ જ્યાં સુધી નથી ક્રોસ કરતો, ઓર રાધર હું કહું તો 2180 આ વોલ્યુમ સાથે બ્રેકઆઉટ નથી આપતો, ત્યાં સુધી આના અંદર આપણને નવી મુવમેન્ટ જોવા કદાચ નહીં મળે. ચોક્કસ હરેશભાઈ, વધુ એક કોલર જોડાયેલા છે. હાલો. હેલો. નમસ્કાર, ગુડ મોર્નિંગ. સ્વાગત છે આપનો કાર્યક્રમ. આપનું નામ અને આપનો પ્રશ્ન જણાવશો? જી જયભાઈ, શું પ્રશ્ન છે આપનો? કેમિકલના કયા શેર સારા? ના, એવું કંઈક અમે અહીંયા નથી કહેતા કે ભાઈ કયા છે સારા. એ બધી કંઈક સ્ટડી હોય, સ્ટડી જોઈને પછી કહેવાનું. બધા અત્યારે તો માર્કેટ સરસ છે તો બધા સરસ છે. હરેશભાઈ, ઇન્ફોસિસ અંગે આપને પૂછવા માંગુ. ઇન્ફોસિસની કરંટ સિચ્યુએશન શું છે અત્યારે? ઇન્ફોસિસ બી તેજીમાં જ છે. ગઈકાલે જે રીતના મુવમેન્ટ આપી છે આ ઇન્સ્ટ્રુમેન્ટને આપ હોલ્ડ કરી રાખો. અહીંયા 910 રૂપિયાનો સ્ટોપ લોસ છે. આપણે વચ્ચે બી આ ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા થઈ ચૂકી હતી કે 890ના સ્ટોપ લોસ એવરી ડિક્લાઇન આ ઇન્સ્ટ્રુમેન્ટ બાય થાય. હાલના તબક્કે 912 સુધીનો લો બનાવી દીધેલો આ સ્વિંગમાં. તો આપણે 912 રૂપિયાને 912 એટલે 910 રૂપિયા કે 900 રૂપિયાના સાયકોલોજીકલ ફિગરના સ્ટોપ લોસ સાથે આને હોલ્ડ કરી રાખો ને આ ઇન્સ્ટ્રુમેન્ટ વધારે મજબૂત દેખાય છે. હવેનો હાઈ કુદાવશે તો એક નવી રેન્જમાં જ આ ઇન્સ્ટ્રુમેન્ટ દેખાય છે. તો અનધર 60-70 રૂપીઝ ઓર 100 રૂપીઝનું મૂવ આપણને જોવા મળી શકે છે. એટલે 1000 ઉપર હવે ટ્રેડ કરવાનું શરૂ થશે તો સમજી લેજો 1070 થી 1100 રૂપિયાનો ભાવ આમાં જોવા મળી શકે. ચોક્કસ હરેશભાઈ, વધુ કોલર આપણી સાથે જોડાયેલા છે. હાલો. કોલ ડિસ્કનેક્ટ થઈ જવા પામે છે. ભારતીય એરટેલ અંગે આપને પૂછવા માંગુ. હરેશભાઈ, ભારતીય એરટેલ અંગે શું કહેશો આપ?
ભારતીય એરટેલ તો હવે જે રીતના જજમેન્ટ આવ્યું છે ત્યારથી આ ઇન્સ્ટ્રુમેન્ટ મંદી તરફી જ દેખાઈ રહ્યો છે અને આજના તારીખમાં બી એ જ સિનારીઓ દેખાય છે. 468નો સપોર્ટ છે, 468 તૂટશે તો હવે નેક્સ્ટમાં જો ફોલિંગ કઈ રીતના જોવા મળે છે એ ખાસ જોવાનું છે. તો વહેલા મોડા કદાચ 400-410ના આસપાસ પણ આવી શકે. ચોક્કસ. તો 468નો સપોર્ટ છે અને આગળ જતાં 400-410ની આસપાસ પણ આ ઇન્સ્ટ્રુમેન્ટ આપણને જોવા મળી શકે છે. ભારતીય એરટેલ અંગે વાત થઈ છે. કોટક મહિન્દ્રા અંગે આપને પૂછવા માંગો હરીશભાઈ. કોટક મહિન્દ્રા અંગે શું કહેશો આપ? કોટક બેંક હશે કદાચ. જી. કોટક બેંક જો બેંક નિફ્ટી બેસિકલી વીક છે. હવે બેંક નિફ્ટી વીક છે પણ બેંક નિફ્ટી એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટના નજીક આવી છે. ગઈકાલનો બંધ આઈ થિંક 22,100 સમથિંગ છે. તો 22,000નું જે લેવલ છે ને એ બેંક નિફ્ટી માટે અગત્યનો સપોર્ટ છે. તો બેંક નિફ્ટી હેઝ ટુ ટ્રેડ બિલો 22,000 ફોર ધ માર્કેટ ટુ ફોલ ડાઉન. 22,000થી નીચે વ્યવસ્થિત સેલિંગ જોવા મળે ને તો જ આપણે કહીએ કે હા જી હા બેંક નિફ્ટી કે બેંક્સ હવે જે એક રેન્જમાંથી બહાર નીકળીને હવે બીજી રેન્જમાં આવશે. તો 22,000 અગત્યનો સપોર્ટ. હવે 100 પોઈન્ટ બેંક નિફ્ટીની મંદી માટે આપણે કેટલી મંદી કરીએ તો એમાં ક્વાઇટ પોસિબલ બેંક નિફ્ટીમાં તમને વધારે મૂવમેન્ટ જોવા ના મળે. મે બી કે 200-300 પોઈન્ટમાં એ ઉપર નીચે રમ્યા કરે. અમુક ઇન્સ્ટ્રુમેન્ટ બેંકોના ફાઇનાન્સના એ અમુક થોડું તેજી કરે અને અમુક વીક થાય. તેમાંથી કોટક બેંક એક એવો ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જે વીક દેખાય છે. 1,300 રૂપિયા જો હવે બ્રેક કરશે ઇન્સ્ટ્રુમેન્ટ તો ક્વાઇટ પોસિબલ 1265થી 1270ના વચ્ચે આ આવી શકે છે. તો કોટક બેંક ઇઝ વન ઓફ ધ ઇન્સ્ટ્રુમેન્ટ પણ પ્રોવાઇડેડ 1,300થી નીચે વ્યવસ્થિત એના અંદર આપણને ક્યાંક થોડુંક સેલિંગ જોવા મળે. આ કેટલું લેવું છે ક્વાઇટ પોસિબલ 1,300થી બાઉન્સ બેક પણ થઈ જાય. તો એક કોટક બેંક ઉપર જતી રહે તો કદાચ એક્સિસ બેંક નીચે આવી જાય. વોટ એવર ઇટ ઇઝ. એટલે પોસિબલ છે તો બી હવે કારણ કે વી આર વેરી નિયર ટુ ધ સપોર્ટ. બેંક નિફ્ટી બેસિકલી આપણે જે ક્યારે બી તમારે ટ્રેડ કરવાનું હોય ને તમારે 2-3 વસ્તુ ખાસ જોવાની હોય છે. સૌથી પહેલાં તમે માર્કેટનું ડાયરેક્શન જોઈ લો. તો માર્કેટ ડાયરેક્શન આપણે શેમાંથી જોઈશું તો સેન્સેક્સથી જોઈશું અને નિફ્ટીથી જોઈશું. તો નિફ્ટી તમને મંદીનું ઇન્ડિકેશન આપે તો સૌથી પહેલો એકો તમારો તમે ત્યાં જીતી ગયા કે જી હા તમારા પાસે એકો કહો કે બાદશાહ કહો તમે જે બી કહો કે તમને એક સિગ્નલ મળી ગયું છે ભાઈ કે જી હા માર્કેટ નીચે તરફી છે. પછી સેકન્ડ તમે જે સેક્ટરમાં કામ કરવા માંગો છો એ સેક્ટરનું ઇન્ડાઇસિસ જોઈ લો. તો આપણે બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટીમાં જેમ તમને વાત કરી કે એક સપોર્ટના લેવલ ઉપર છે ત્યાં 22,000થી નીચે ચાલે તો સોને પે સુહાગા તમારા માટે. એટલે બે વસ્તુ તો થઈ ગઈ. થર્ડ ઇઝ યોર ઇન્સ્ટ્રુમેન્ટ. કોટક હોય કે વગેરે જે બી તમે એ સેક્ટરના અંદર તમે જે ઇન્સ્ટ્રુમેન્ટ આ 3 વસ્તુમાં તમને જો કોન્ફિડન્સ લેવલ મળે છે ત્યારે જ તમારો ટ્રેડ ઇનિશિએટ થવો જોઈએ. હવે અહીંયાથી હું બીજી વાત કરું. ચલો નિફ્ટી તમારી તેજી થાય છે. બેંક નિફ્ટી 22,000 આવીને બેંક નિફ્ટી બી તમે તેજી થાય છે તો તમે કોટકમાં શું કરશો? સંકેત અહીંયા તમને મંદીનો છે તમે શું કરશો? તમે ત્યાં બોટમ ફિશિંગ કરશો. તો કોટક બેંક મે બી કદાચ એટલી બધી તેજી તમને ના બી દેખાડે પણ એ લો જે સપોર્ટ કારણ કે નિફ્ટી અને બેંક નિફ્ટી તેજી તરફી થઈ રહી છે તો આપનું કોટક બેંક બી જે છે એ બી લોને સપોર્ટ રાખશે. ઇનિશિયલ જે આપણે ગણતરી કરતા હોય છે ઇન્ટ્રાડે સ્ટ્રેટેજીને લગાડીને એ લોના સપોર્ટથી કોટક બેંક બી તેજી પકડશે. ભલે ઈઓડી ચાર્ટમાં એ મંદી છે એટલે અમે તમને કહેતા હોઈએ છીએ કે ઈઓડી ચાર્ટ અમને જે સંકેત આપે છે ક્વાઇટ પોસિબલ અમે ઇન્ટ્રાડેમાં જ્યારે બેસતા હોઈએ છીએ તો ઇન્ટ્રાડેમાં જે અમને સંકેત મળે છે અમે પછી એ પ્રમાણે અમે કામ કરતા હોઈએ છીએ. તો ચેન્જીસ બધા આવી જતા હોય છે. તો દેટ ઇઝ હાઉ તમારે આગળ ટ્રેડ ઇનિશિએટ કરવાનો છે. ચોક્કસ. હરીશભાઈ ઇન્સ્ટ્રુમેન્ટ પર આગળ વાત કરું ને હું આપને પૂછવા માંગુ HCL ટેક અંગે. તો HCL ટેકની હાલની સિચ્યુએશન શું છે બજારમાં? HCL ટેક મજબૂત છે. ઓલરેડી એમનો જે સ્ટેટમેન્ટ છે ડિસ્કાઉન્ટ થઈ ચૂક્યો છે. હવે હાલના તબક્કે તો આ ઇન્સ્ટ્રુમેન્ટને તેજી જ કરો. હવે તો આમાં કોઈ ચાન્સ એ નથી મંદીના ચાન્સ નથી. ઇન ધ સેન્સ એવરી ડિક્લાઇન 680 રૂપિયાનો સપોર્ટ ધ્યાન રાખો. 680થી 700 રૂપિયાનો સપોર્ટ આપના પાસે રહેશે ઓર આનાથી ઉપરનો સપોર્ટ આપી દઉં તો સમવેર અરાઉન્ડ 700 ટુ 750ના વચ્ચે આમાં તમને સપોર્ટ દેખાશે. એ સપોર્ટને ધ્યાનમાં રાખીને આ ઇન્સ્ટ્રુમેન્ટને જે રીતના બ્રેકઆઉટ મળ્યું છે હું હવે આવા બધા જે ગઈકાલે જે આ 10% અને 5% અને 4% જે ચાલી ગયા છે ને આઈટી સેક્ટરની ખાસ વાત કરું તો હાલના તબક્કે જે 794 છે તો ક્વાઇટ પોસિબલ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ કેન ટચ 1,000. 900થી 1,000 રૂપિયા પણ આવી શકે છે.
રાઈટ. પણ ક્યારે આવે કે ભાઈ ઓકે સપોર્ટ લેશે, સપોર્ટ લઈને ફરી પાછો અહીંયા બાઉન્સ બેક આવી જાય, બટ દેટ ઇઝ ઓલ ઇન નેક્સ્ટ 2 to 3 months, નેક્સ્ટ ક્વાર્ટરમાં. જ્યારે નેક્સ્ટ ક્વાર્ટર અર્નિંગ્સ હવે જ્યારે એમના ડિક્લેર કરશે ને ત્યારે ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ્સ કેન ગીવ યુ અ વેરી ગુડ બાઉન્સ. ચોક્કસ. હરીશભાઈ, ઇન્સ્ટ્રુમેન્ટ પર આગળ વધુ. એચસીએલ ટેક અંગે આપણે વાત કરી, પણ તે પહેલાં કોલર આપણી સાથે જોડાયેલા છે. હેલો. હેલો. નમસ્કાર, ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનો કાર્યક્રમ. આપનું નામ? હા, વિજયભાઈ. શું પ્રશ્ન છે આપનો, વિજયભાઈ? હા, હવે પ્રશ્ન મારો એ છે કે આમ તો થોડામાં ઘણું પૂછવું છે, પણ એચડીએફસી, રિલાયન્સ અને એલએનટી આ ત્રણમાંથી ફાસ્ટ કયો શેર રિટર્ન આપશે? 3 મહિનાનું આપણે વેઇટ પીરિયડ ગણીએ તો. આ પ્રશ્નનો જવાબ નહીં આપી શકું. નેક્સ્ટ. હરીશભાઈ, બજાજ ફાઇનાન્સ અંગે આપને પૂછવા માંગુ. બજાજ ફાઇનાન્સ અંગે શું કહેવું છે આપનું? નહીં આપવાનું પાછળ કારણ છે કે તમે પ્રશ્ન એવો પૂછ્યો છે ને કે જેનો જવાબ કોઈ પણ નહીં આપે. એવું નથી કે હું નથી આપવાનું, કોઈ પણ નહીં આપે. રિટર્ન તમને કઈ બાજુ જોઈએ? મંદી કરવી છે, તેજી કરવી છે? તમારો જવાબ પ્રશ્ન જ અધૂરો છે. મંદીમાં તમારે કરવાનું હોય તો હું તમને કહી દઉં, મે બી કદાચ તમારે ધીરજ રાખવી પડે. તમે કહો 3 મહિનામાં કયો રિટર્ન આપશે તો બધા અબજોપતિ થઈ ગયા હોત. ઓકે. બજાજ ફાઇનાન્સમાં ગઈકાલનો લો 34.20, હું થોડુંક નીચે જઈશ 33.90 સુધી. 33.90 જો બ્રેક કરે છે તો એક રેન્જમાંથી બહાર નીકળી જાય છે. જે કોન્સોલિડેશન થયું છે ને એમાંથી બહાર નીકળી જાય છે. એનાથી બહાર નીકળે છે દેન યુ ગેટ અ ડાઉનફોલ ટુવર્ડ્સ 33.40, એટલે બીજા 50 રૂપિયા મળી જાય. અને એના પછી જો વધારે કરેક્શન આવે, હવે ધીસ ઇઝ વન ઓફ ધ ઇન્સ્ટ્રુમેન્ટ. જો મેં તમને વાત કરી છે બેંક નિફ્ટી સપોર્ટના નજીક છે. જો આ સેમ સ્ટોરી લાઈક કોટક, સેમ સ્ટોરી લાઈક કોટક, સપોર્ટના નજીક આ ઇન્સ્ટ્રુમેન્ટ આવીને બેઠા છે. આના અંદર મે બી તમને 20 રૂપિયા 50 રૂપિયાની તમને મુવમેન્ટ જોવા મળી જાય, 1% 2%ની તમને મુવમેન્ટ જોવા મળી જાય. અને આમાં આ ઇન્સ્ટ્રુમેન્ટમાં 1-2%ની મુવમેન્ટ એટલે બહુ ફાસ્ટ આવી જતી હોય છે. તો તમારે જ્યારે બી આમાં મંદી કરવી હોય તો તમારે ધ્યાનથી મંદી કરવી. અને ત્યાં બેંક નિફ્ટી જો યુ ટર્ન લઈ લે તો પછી બજાજ ફાઇનાન્સ પણ યુ ટર્ન લઈ લેશે. રાઈટ. તો જસ્ટ સેમ સ્ટોરી કોટક જેવી લેવલ્સ મેં આપને આપી દીધા છે સપોર્ટના. ચોક્કસ. હરીશભાઈ, સમયનો અભાવ છે માટે કાર્યક્રમમાં રજા લેવાનો સમય થઈ રહ્યો છે. રજા લેતા પહેલા આજના કાર્યક્રમનો છેલ્લો પ્રશ્ન કે આપે જે શેર બજારના ઇન્સ્ટ્રુમેન્ટ પર વાત કરી છે, ચર્ચા કરી છે, આપનો પોતાનો કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ ખરો તેમાં? જે બી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા થઈ છે, મારું ક્યાં કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી. જી હા, મારા મિત્ર છે, સગા સંબંધીઓ છે, રિલેટિવ્સ છે, એ લોકો ટ્રેડિંગ ને ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે. તો દેખીતી વસ્તુ છે, મારા રિલેટિવ્સ અંદર ઇન્વોલ્વ છે, તો ઇનડાયરેક્ટ ઇન્ટરેસ્ટ ત્યાં થઈ શકે. તો દર્શક મિત્રો, શેર બજાર વિશે વધુ માહિતી મેળવવા માટે અને શેર બજાર પર વધુ પ્રશ્નના ઉત્તર મેળવવા માટે જોતા રહો સેમ ચેનલ પર, સેમ ટાઈમ પર શેર બજારના ધબકારા કાર્યક્રમ. ત્યાં સુધી હરેશભાઈ અને મને આપશો રજા. નમસ્કાર. નમસ્કાર.